યમુનાજીમાં શું ગુણ છે? તો આમ તો ઘણા બધા ગુણ અપાર, મુખ એક કહા લો બરનો. ગુણ તો એમના અપાર છે, પણ મુખ એક છે આપણું. એમના વર્ણન ક્યાં સુધી કરવા? પેલું ઝૂલત વલ્લભ વર સુખદાઈ, રસના એક કહા લો બરનો, अंग अंग सुंदरताई. प्रभु झूलते हुए अपने वहाँ श्रावण के महीना में इतने सुंदर लगे हैं कि रसना एक, जीव हमारी एक ही है, पर कहाँ तक सुंदरता को वर्णन करना. અને અતઃ યમુનાજીનું મુખ્ય ગુણ એ પ્રિયજનો કે જે ગોકુળમાં પ્રભુની લીલામાં આપણો પ્રવેશ કરાવડે. ધન્ય શ્રી યમુના, કૃપા કરી શ્રી ગોકુલ બ્રજ સુખ આપજો. યમુનાજી કોણ? કે જે કૃપા કરીને નિત્યની લીલામાં આપણો પ્રવેશ કરાવડાવે. બ્રહ્મ સંબંધ જબ હો તો યા જીવ કો, તબહી ઇનકી ભુજા વામ ફડકે. જીવની માલા પહેરામણી પણ થાય. જીવ જ્યારે પુષ્ટિ માર્ગમાં પ્રવેશ કરે ત્યારે પણ યમુનાજી પ્રસન્ન થાય. અને જ્યારે જીવ સ્વધામ પધારે ત્યારે પણ માલા પહેરામણી કરવામાં આવે, લોટીજી ખોલવામાં આવે, યમુનાષ્ટકનું પાઠ કરવામાં આવે. કારણ કે જીવને લીલા સુધી લઈ જવાવાળા કોઈ, એમ કહ્યું ને બ્રિજ છે, આ તટથી આ તરફ લઈ જવાવાળા કોઈ હોય. જેમ મહારાષ્ટ્રથી આવો તો તમારું પેલું કઈ ફાઉન્ટેન હોટલ છે ને અહીંયા, એનું જે બ્રિજ છે કે મુંબઈમાં એન્ટર કરાવે એ પેલું બ્રિજ. તો જેમ જે ગૌલોકમાં એન્ટર કરાવે એ શ્રી યમુનાજી, જે પ્રભુની સમીપ આપણને લઈ જાય એ શ્રી યમુનાજી. ધન્ય શ્રી યમુના, કૃપા કરી શ્રી ગોકુલ બ્રજ સુખ આપજો. શ્રી યમુના, કૃપા કરી શ્રી ગોકુલ બ્રજ સુખ આપજો. ધન્ય શ્રી યમુના, કૃપા કરી શ્રી ગોકુલ બ્રજ સુખ આપજો. શ્રી યમુના, કૃપા કરી શ્રી ગોકુલ બ્રજ સુખ આપજો. ભજની રજમાં અહર્નિશ મને સ્થિર કરીને સ્થાપજો. વ્રજની રજમાં અહર્નિશ મને સ્થિર કરીને સ્થાપજો. જે બ્રજની રજમાં આપણો પ્રવેશ કરાવડાવે, જે બ્રજમાં આપણો પ્રવેશ કરાવડાવે એ યમુના મૈયા છે, એ યમુના મહારાણીમાં છે. ધન્ય શ્રી યમુના, કૃપા કરી શ્રી ગોકુળ બ્રજ સુખ આપજો. તમે મોટા છો મહારાણી, તમે જીવ તણી કરુણા જાણી. તમે મોટા છો મહારાણી, તમે જીવ તણી કરુણા જાણી. શરણે જોય મને પાણી, શરણે જોય મને પાણી. ધન્ય શ્રી યમુના, કૃપા કરી શ્રી ગોકુળ બ્રજ સુખ આપજો. શ્રી વૃંદાવનની વાટમાં નાહું, શ્રી યમુના ઘાટમાં. શ્રી વૃંદાવનની વાટમાં નાહું, શ્રી યમુના ઘાટમાં. રાસ રમાડ્યા રાતમાં, રાસ રમાડ્યા રાતમાં. ધન્ય શ્રી યમુના, કૃપા કરી શ્રી ગોકુળ બ્રજ સુખ આપજો. અહર્નિશ યમને સ્થિર કરીને સ્થાપજો. ચાલો તો હોઈએ બ્રજવાસી, પરિક્રમા કરીએ ચોરાસી. ચાલો તો થઈએ બ્રજવાસી. જેને પરિક્રમા 84 વારી કરવી હોય, આવતા વર્ષે પ્રભુની કૃપાથી આપણા ઘરથી ઉપડવાની છે. તો જેને જેને લીલી પરિક્રમા કરવી હોય એ નામ લખાઈ દેજો. અને આવતા વર્ષે 40 દિવસો આપણે બધા વ્રજમાં રહીશું.
યમુનાજીના કિનારે રહીશું, કથા શ્રવણ કરીશું અને બ્રજવાસી બની જઈશું. બસ ભાંગ ન પીતા, બાકી બધું બરાબર. ચાલો તો થઈએ બ્રજવાસી, પરિક્રમા કરીએ ચોરાસી. ચાલો તો થઈએ બ્રજવાસી, પરિક્રમા કરીએ ચોરાસી. મારા જન્મ મરણની તરફાસી, મારા જન્મ મરણની તરફાસી. ધન્ય શ્રી યમુના ગોકુળ વ્રજ સુધા વ્રજ ધીરજમાં અહર્નિશી અવને સ્થિર કરી પધરાવો પાદ સ્વરૂપ સેવા આરોગો મીઠા દેવા. પધરાવો સાત સ્વરૂપ સેવા આરોગો મીઠા દેવા. શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ સુખ આપજો. હર્ષમને સ્થિર કરીને સ્થાપજો. ગોકુળ મથુરાની ગલીઓમાં મહારાજ મુજને ક્યાં મળ્યા. ગોકુળ મથુરાની ગલીઓમાં મહારાજ મુજને ક્યાં મળ્યા. મારા સકલ મનોરથ સફળ થયા, મારા સકલ મનોરથ સફળ થયા. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. વ્રજ અહર્નિશી અવને સ્થિર કરીને સ્થાપજો. નંદજીનો લાલો ભજવાણી કાલી દિને કાંઠે વાલે જારી. નંદજીનો લાલો ભજવાણી કાલી દિને કાંઠે ધનચારી. બાલા હસી હસી અમ સોતે તારી, બાલે હસી હસી અમને લે તારી. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. ચાલો તો શ્રી યમુના નહીં એવા કોણ બ્રજવાસી કહીએ. ચાલો તો યમુનાજી નહીં એવા ખંડ બ્રજવાસી કહીએ. એવી ગૌતમ લીલા કહીએ. શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. વ્રજ ધીરજમાં હર્ષમને સ્થિર કરીને સ્થાપજો. સખી સમરો સારંગ પાણી, વૈષ્ણવને વાલી વાણી. સખી સમરો ને સારંગ પાણી, વૈષ્ણવને વાલી વાણી. લીલા હરિદાસે જાણી, લીલા હરિદાસે જાણી. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. વ્રજ ધીરજમાં અહર્નિશી અવને સ્થિર કરીને સ્થાપજો. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી કૃપા કરી કૃપા કરી શ્રી વ્રજ સુખ આપજો. પુરુષામ સુંદર શ્રી યમુને રાણી ગિરિરાજ ધરણ કી જય. ગોકુલ કે ચંદ કી જય. પ્રિયજનો, આ રીતે યમુનાજી કોણ કે જે પ્રભુ સુધી આપણને લઈ જાય, એ જ શ્રી યમુનાજી છે. અને એટલે યમુનાજીના અલગ અલગ ગુણોમાં એક બહુ અગત્યનું ગુણ એ છે કે સ્વભાવ વિજયો ભવેત વદતી વલ્લભ શ્રી હરે. કે યમુનાજી એ
કે જે આપણા સ્વભાવ ઉપર આપણી વિજય કરાવે. બાકી બધું જીતવું સહેલું, પણ સ્વભાવ ન જીતે. આપણને થાય ને કે આને તો હું મારા જેવા કરી જ દઈશ, થાય ક્યારે આપણા જેવા? એક વસ્તુ ધ્યાન રાખો પ્રિયજનો, વ્યક્તિ ક્યારે પણ પોતાની પ્રકૃતિ ન બદલે. લવિંગ હોય, તમે એને 6 મહિના ફ્રીજમાં રાખો અને પછી ખાઓ, પેટમાં જઈ ઠંડક કરે કે ગરમી કરે? અરે કઈ ઉત્તર તો આપો ભાઈ. જાગો છો કે સૂઈ ગયા છો? બાવાની અવાજ લોરી જેવી લાગે છે, થોડી કડક અવાજથી બોલું. કહો, ગરમી જ કરે. ભલે 6 મહિના તમે એને ફ્રીજમાં રાખી હોય, પણ ગરમી જ આપવાની છે. કારેલામાં કેટલીય ખાંડ મળાવો, રહેવાનું તો કડવું જ. વ્યક્તિ ક્યારે પ્રકૃતિ નહીં બદલે, પણ બંધ ઘડિયાળ હોય ને, એ પણ દિવસમાં 2 વાર સમય સાચો જ બતાવે. બરાબર ને? ઘડિયાળ બંધ હોય, 5 વગાડતી હોય, સવારના 5 વાગે બરાબર ટાઈમ બતાવે, સાંજના 5 વાગે બરાબર ટાઈમ બતાવે. એટલે ક્યારેક ઘડિયાળને ફેંકવી નહીં. ભલે બધા અલગ અલગ હોય, પણ ક્યાંક ને ક્યાંક તો કામ આવે જ. પણ સ્વભાવ ન બદલાય. એક સોની હતા, સ્વભાવના લોભી અને લાલચુ. બહુ વર્ષો પહેલા 50 રૂપિયા તોલામાં સોનું ખરીદેલું, પણ મનમાં એ જ ભાવ, ક્યારે સોનાના ભાવ વધે અને હું આને વેચું ને મારો નફો થાય. અંતમાં તબિયત બહુ બગડી આમની. હોસ્પિટલમાં લેટ્યા હતા બેડ પર. ડોક્ટર આવ્યા, થર્મોમીટર કાઢીને તાપમાન માપ્યું જીભમાં રાખીને, અને ચિંતામાં ડોક્ટર ઉદ્ગાર વાચક શબ્દોથી બોલી ઉઠ્યા, અરે 105 થઈ ગયું, 105 થઈ ગયું, આ કે વેચી નાખો, વેચી નાખો, બહુ નફો થશે. તો પેલા બાળકો કહે, અરે પપ્પા, આ સોનાના નહીં, આ તમારા ભાવ બોલાય છે. વ્યક્તિ સ્વભાવ ક્યારે